જ્યાં વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આજે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 3માં પ્રાથમિક બેટરી વિશે અભ્યાસ કરીશું. પ્રાથમિક બેટરી એટલે શું? આપણે એનો ઘણી વખત ઉપયોગ કરીએ છીએ, પણ આપણે એને જાણતા નથી કે પ્રાથમિક બેટરી કોને કહેવાય. તો આપણે જે આપણા ઘરે ટોર્ચમાં કે રમકડામાં આપણે જે સેલ પૂરીએ છીએ, કે કેટલાક સેલ એવા હોય કે જેને આપણે એક વખત ઉપયોગમાં લીધા પછી એ આપણને જ્યારે વપરાઈ જાય તો મૃત થાય, એટલે કે પ્રવાહ આપતા બંધ થઈ જાય તો આપણે એને નાખી દઈએ છીએ, એનો ઉપયોગ ફરીથી કરી શકતા નથી. એટલે એક વખત ઉપયોગમાં લીધા પછી ફરી આપણે એમને ઉપયોગમાં લઈ શકતા નથી. ઉપયોગમાં લઈ શકતા મતલબ એનો એવો થશે કે આપણે જ્યારે એને ચાર્જ કરી શકતા નથી ફરીથી. તો એવી જે પણ બેટરી છે, એવા કોષ છે, અને આપણે પ્રાથમિક બેટરી તરીકે આપણે ઓળખીએ છીએ. અહીં આપણે લેક્લાન્ચ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હોવાથી આપણે લેક્લાન્ચ કોષ, જેને આપણે સૂકો કોષ તરીકે નીચલા ધોરણમાં પણ અભ્યાસ કર્યો છે, એ કોષનો આપણે અભ્યાસ કરવાના છે. લેક્લાન્ચ કોષની રચના પહેલાં સમજી લઈએ. તો લેક્લાન્ચ કોષ એ જસતનું પાત્ર છે. બહારની સાઈડે જે જસતનું પાત્ર છે, બરાબર મધ્યમાં કાર્બનનો સળિયો છે, ગ્રેફાઇટનો સળિયો મૂકેલો છે, અને ગ્રેફાઇટના સળિયા અને જસતના પાત્રની વચ્ચે આપણે એક છિદ્રાળુ કાગળની પડદી રાખેલી હોય છે, જે આપણી ચોપડીમાં ઉલ્લેખ નથી, પણ આ રીતે કાગળની પડદી હોય છે. એની અંદરની બાજુએ મેંગેનિક ડાયોક્સાઇડ અને ગ્રેફાઇટ એટલે કે કાર્બન બંનેનું પાવડરનું મિશ્રણ હોય છે. બંને પાવડરનું મિશ્રણ આપણે આ રીતે ગ્રેફાઇટના સળિયાની બાજુમાં રાખીએ છીએ. જ્યારે જસતના પાત્ર અને આ પડદાની વચ્ચે એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડની લુગદી ભરી છે. લુગદી મતલબ પેસ્ટ. આપણે અર્ધઘન અવસ્થામાં જે હોય એને પેસ્ટ કહેવાય, એવી પેસ્ટને આપણે ભરી દઈએ છીએ. અને આ રીતે આપણી રચના જસતના પાત્રમાં બરાબર મધ્યમાં ગ્રેફાઇટનો સળિયો, અને એની વચ્ચેના ભાગમાં આપણે આ રીતે સળિયાની નજીક મેંગેનિક ડાયોક્સાઇડ વત્તા કાર્બન, અને પાત્રની નજીક એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડની લુગદી ભરીએ છીએ. આપણે આ પાત્રની ઉપરથી આવી રીતે સીલ કરી દઈએ છીએ, બંધ કરી દઈએ છીએ, લાખ કે ડામર કોઈ પણ વસ્તુ વડે. હવે અહીંયા આગળ જોઈએ છે કે આપણું જે આ સળિયો છે, ગ્રેફાઇટનો સળિયો, એ ગ્રેફાઇટનો સળિયો અહીંયા આગળ કેથોડ તરીકે વર્તવાનો, અને કેથોડ એ ધન ધ્રુવ હોય. એટલે આપણે જોઈએ છીએ ઘણી વખત બેટરીના જ્યારે આપેલી હોય ત્યારે આપણે એના ઉપર ત્યાં ધન લખેલું હોય છે, તો ધન ધ્રુવ છે, કારણ કે કેથોડ છે. જ્યારે જસતનું જે પાત્ર છે, જસતનું પાત્ર જે ઋણ ધ્રુવ છે, જે એનોડ તરીકે વર્તવાનું છે. અને આ રીતે આપણે આપણા લેક્લાન્ચ કોષના જે વાત કરીએ તો એનો સિદ્ધાંત એવો છે કે લેક્લાન્ચ કોષ એ આપણને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી આપે છે. આપણો વીજ રાસાયણિક કોષ છે, એટલે અંદર રાસાયણિક પ્રક્રિયા થશે અને આપણને બાહ્ય પરિપથમાં પ્રવાહ મળે છે. તો અહીંયા જ્યારે બાહ્ય પરિપથમાં પ્રવાહ મળે ત્યારે કયા પ્રકારની પ્રક્રિયા થાય? અહીંયા આપણે જ્યારે કેથોડ અને એનોડને જ્યારે વાહક તાર વડે જોડીએ, એનોડ અને કેથોડને વાહક તાર વડે જોડતા અહીંયા આગળ એનોડ ઉપર અને કેથોડ ઉપર પ્રક્રિયાઓ થાય છે. એ પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો એનોડ કે જે આપણા જસતનું પાત્ર છે અને જે ઋણ ધ્રુવ છે, એવું એનોડ આ રીતે ઓક્સિડેશન પામશે. Zn gives Zn2 + 2 ઇલેક્ટ્રોન. એટલે Znમાંથી Zn2 આયન બને છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એવી જ રીતે આપણો જે ગ્રેફાઇટનો કેથોડ છે, કે જેના સંપર્કમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ છે, એનું અહીંયા રિડક્શન થશે. મેંગેનિક ડાયોક્સાઇડ MnO2 + NH4 પ્લસ ઇલેક્ટ્રોન gives MnO મેંગેનીઝ ઓક્સાઇડ + NH3.
આપણી આ પ્રક્રિયા દરમિયાન આપણે ધારો કે 1 ઇલેક્ટ્રોનની વાત લખ્યું છે અહીંયા આગળ, તો આપણે જ્યારે આપણે 2 ઇલેક્ટ્રોન તો આ પ્રક્રિયા 2 વડે ગુણી દઈએ એટલે 2 ઇલેક્ટ્રોન થશે, એટલે બંનેમાં ઇલેક્ટ્રોન કેવો થઈ જશે? સરખા થશે. તો આ પ્રકારની પ્રક્રિયા એનોડ અને કેથોડ ઉપર થાય છે. એટલે અહીંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન અહીં કેથોડ ઉપર જશે અને બાહ્ય પરિપથ રચાશે, અને બાહ્ય પરિપથ રચાય ત્યારે વિદ્યુત પ્રવાહ પૂરો પડે છે. અહીંયા જ્યારે બાહ્ય પરિપથ પૂર્ણ થાય ત્યારે આપણને 1.5 વોલ્ટ મળે છે. કેટલો મળે છે? 1.5 વોલ્ટ. હવે અહીં આગળ આપણે જોઈએ છે પ્રમાણે આપણો જે 1.5 વોલ્ટ એ આપણે આપણા ઉપકરણોમાં ઉપયોગ કરીએ છીએ. હવે આ જ્યારે કોષ કાર્યરત હોય ત્યારે તમે જુઓ, આપણે જાણીએ છીએ પ્રમાણે કોષ કાર્યરત હોય ત્યારે ઉત્પન્ન થયેલો જે એમોનિયા છે એ Zn2+ સાથે જોડાઈને આ પ્રકારનું સંકીર્ણ બનાવશે. ZnNH3 4 2+ પ્રકારનું સંકીર્ણ બનાવે છે. આપણે આ કોષને ફરી રિચાર્જ નથી કરી શકતા, કારણ કે તમે જોઈ શકો છો કેથોડ ઉપરની જે પ્રક્રિયા છે, મેંગેનીઝ ડાયોક્સાઇડમાં Mnનો ઓક્સિડેશનાંક +4 છે, એ +2માં રૂપાંતરણ પામી જાય છે. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ પ્રમાણે આપણી જે પ્રક્રિયા છે દરમિયાન આપણે ફરી એને પુનર્જીવિત કરી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જરા આ જે સુધારો તો એમાં આપણે જોઈ લઈએ કે MnO મેંગનીઝ ઓક્સાઇડ પણ હાઇડ્રોક્સાઇડ બી જોડે છે, એટલે અહીંયા એનું ઓક્સિડેશનાંક +3 થશે, એટલે +4નું +3માં રૂપાંતરણ થાય છે, અને ફરી પાછું આપણે એને +3માંથી +4માં રૂપાંતર કરી શકતા નથી. માટે આપણે આ કોષને પુનર્જીવિત કરી શકતા નથી. તો અહીંયા આગળ આપણે સૂકા કોષની વાત કરી, જેને આપણે લેકલાંજ કોષ તરીકે ઓળખીએ છીએ. એની રાસાયણિક પ્રક્રિયા, રચના, એના ગુણધર્મ અને એના ઉપયોગો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોવાના છે મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષની પહેલાં પ્રક્રિયા જોઈ લે કે મર્ક્યુરી કોષ કેવા પ્રકારની રચના. તો આ મર્ક્યુરી કોષ શું છે? તો આપણે પેલા બટન સેલ આવે છે કેલ્ક્યુલેટરમાં, નાના નાના ઉપકરણોમાં, રિમોટમાં, નાના રિમોટમાં, એવી રીતે ક્યાંક ચાવીઓમાં પણ આવી રીતે, અને નાના નાના ટોયઝમાં પણ આવા નાના નાના બટન સેલ આવે છે. એટલે નાના સિક્કા જેવડા જે સેલ હોય એની આપણે રચના સમજવાના છે. જે ઘડિયાળમાં આવે છે, નાના આપણા રિસ્ટ વોચમાં જે આવે છે, એ ઘડિયાળમાં જે સેલ આવે છે એની રચના સમજવાના છે. તો એમાં એનોડ એ આ રીતે Zn/Hg એટલે કે ઝીંકનો પારામાં બનાવેલો સમરસ છે. ઝીંકનો પારામાં બનાવેલો સમરસ જે એનોડ તરીકે વર્તે છે, અને કેથોડ તરીકે HgO અને કાર્બનની લુગદી છે. તો અહીંયા HgO અને કાર્બનની જે લુગદી છે એ આપણા કેથોડ તરીકે વર્તે છે, અને આપણા આ એનોડ અને કેથોડને જોડવા માટે વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે KOH અને ઝીંક ઓક્સાઇડની લુગદી કરીએ છીએ. એનોડ અને કેથોડની વચ્ચે આપણે માધ્યમ તરીકે KOH અને ઝીંક ઓક્સાઇડની લુગદી ભરીએ છીએ, અને આ રીતે આપણા કોષની રચના તૈયાર થાય છે. એનોડ અને કેથોડ એકબીજાને અડકે નહીં એ માટે રબરની ગાસ્કેટ હોય છે, અને જેને કારણે એનોડ અને કેથોડ એકબીજાના સંપર્કમાં આવતા નથી. પણ જ્યારે આપણે બાહ્ય પરિપથમાં જોડીએ ત્યારે એનોડ ઉપરની પ્રક્રિયા આપણે જોઈએ છે પ્રમાણે. તો એનોડ ઉપરની પ્રક્રિયામાં આપણે જોવાના છીએ કે ઝીંકનો પારામાં બનાવેલો સમરસ +2OH- give ઝીંક ઓક્સાઇડ +H2 + 2 ઇલેક્ટ્રોન. આ આપણા એનોડ ઉપરની પ્રક્રિયા છે. કેથોડ ઉપરની પ્રક્રિયા, તો કેથોડ ઉપર પ્રક્રિયા થશે HgO +H2O + 2 ઇલેક્ટ્રોન gives Hg + OH-. Hg એ આપણું મર્ક્યુરી સ્વરૂપે આપણને પાછું મળશે +OH-. તો અહીંયા આપણે એનોડ અને કેથોડ પરની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, અને આ પ્રક્રિયાને જ્યારે આપણે એકંદર પ્રક્રિયા તરીકે અભ્યાસ કરીએ ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા જે પાણી ઉત્પન્ન થાય છે એ પાણી અહીંયા વપરાશમાં છે, અને 2 ઇલેક્ટ્રોન, તો અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન વપરાશમાં છે. એટલે આપણે જે એકંદર પ્રક્રિયા કરીએ ત્યારે Zn આવશે, નીચે ZnHg આવશે, સાથે સાથે HgO આવશે, અને આ બાજુની પ્રક્રિયામાં આપણે જોઈશું નિપજ તરીકે ZnO + Hg આવશે. તો તમે એકંદર પ્રક્રિયા જુઓ છો ત્યારે તમને સમજાશે કે આખી આ પ્રક્રિયા ભલે અંદર આયનો ઉપયોગમાં આવતા હોય, પણ એકંદર પ્રક્રિયામાં આપણે આયનો કે પાણી જોવા મળતા નથી. શું નથી જોવા મળતું? પાણી કે આપણે આયનો જોવા મળતા નથી. તો આપણે જ્યારે એની એકંદર પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો, ફરી આપણે જોઈ લઈએ Zn/Hg + HgO give ZnO + Hg.
આપણી આ એકંદર પ્રક્રિયામાં આયન કે પાણીનું અસ્તિત્વ નથી, એટલે માટે આપણો જે બટન સેલ છે એનું મહત્ત્વ શું છે? તો બટન સેલનું મહત્ત્વ એવું છે કે આપણે એને ક્યાંય વપરાશમાં લીધો હોય તો એનાથી ભેજ કેવું મુક્ત થતું નથી, પાણી એવું મુક્ત થતું નથી, એટલે આપણે મુક્ત રીતે એને નાના નાના ટોયઝમાં પણ એને લગાવી શકીએ છીએ. અને આ જે આપણે આ મર્ક્યુરી કોષની જે વાત કરીએ છીએ, મર્ક્યુરી કોષ એ આપણા નાના નાના ઉપકરણોમાં પણ ઓછી જગ્યાઓમાં પણ એ વિદ્યુત પ્રવાહ આપી શકે છે, અને એ આપણને 1.35 વોલ્ટ જેટલો વીજ સપ્લાય આપે છે. આપણો વીજ સ્થિતિમાન 1.35 વોલ્ટ આપે છે, અને એની જ્યારે વપરાશ દરમિયાન એ આખીની જે આવરદા હોય, એટલે કે જ્યાં સુધી તમે એને વાપરો તે દરમિયાન આપણને 1.35 વોલ્ટ જ આપે છે, કારણ કે એની પ્રક્રિયામાં ક્યાંય આયન ઉત્પન્ન થતા નથી, એટલે આપણને સતત 1.35 વોલ્ટ જેટલો વોલ્ટેજ આપણને આપે છે, અને આપણે એને નાના નાના ઉપકરણમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં આપણે બીજો કે જેને આપણે પ્રાથમિક કોષ તરીકે ઓળખીએ છીએ આપણે પૂરું કરીએ છીએ. હવે આપણે દ્વિતીયક કોષની ચર્ચા કરવાના છે. દ્વિતીયક કોષ એટલે શું? કોને દ્વિતીયક કોષ કહેવાય? પહેલાં આપણે એની વ્યાખ્યા સમજીએ. દ્વિતીયક કોષ કોને કહેવાય? તો દ્વિતીયક કોષની વ્યાખ્યામાં આપણે સમજવાના છીએ કે આપણે એક વખત ઉપયોગમાં લીધા પછી ફરી આપણે એને પુનર્જીવિત કરી શકીએ એવા કોષ. એક વખત ઉપયોગમાં લીધા પછી ફરી આપણે એની અંદર વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરી અને આપણે એને ચાર્જિંગ કરી શકીએ, પુનર્જીવિત કરી શકીએ. એટલે આપણે ઘણા વિદ્યુત કોષ એવા આપણે વ્યવહારમાં જોઈએ છે કે જે ચાર્જેબલ હોય, એક વખત વપરાશમાં વપરાઈ જશે, ફરી પાછો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એવા કોષને આપણે દ્વિતીયક કોષ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણે દ્વિતીયક કોષ તરીકે લેડ સંગ્રાહક કોષનો રચના અને એના વિશે સમજવાના છે. લેડ સંગ્રાહક કોષની રચના આપણે જોઈએ તો લેડ સંગ્રાહક જે કોષ છે એની અંદર આપણે લેડનો ઉપયોગ કરવાના છે. તો એનોડ તરીકે લેડ ધાતુનો ઉપયોગ કરેલો છે. અહીંયા આગળ એનોડ તરીકે લેડ ધાતુ છે. જ્યારે કેથોડ તરીકે આપણે લેડ ધાતુ ઉપર PbO2નું પડ ચડાવેલું છે. અહીંયા આગળ આપણે શું કરીશું? PbO2નું પડ ચડાવેલું છે કેથોડ ઉપર, અને એને આપણે 38% વેઇટ H2SO4 સાંદ્રતા 38% સાંદ્રતા ધરાવતો H2SO4ના દ્રાવણમાં મૂકીએ છીએ. આ એની રચના છે. જ્યારે આપણે કોષનું નિર્માણ કરીએ છીએ ત્યારે 38% H2SO4નું દ્રાવણ લઈ અને એમાં એનોડ અને કેથોડ ડુબાડીએ છીએ, એટલે આપણા કોષની રચના કમ્પ્લીટ થાય છે. લેડ સંગ્રાહક કોષમાં શું કાર્ય થશે એ આપણે જોઈ લઈએ જરા. તો અહીંયા આગળ એનોડ ઉપરની પ્રક્રિયા, કારણ કે જેવા તમે એને બાહ્ય પરિપથમાં એનોડ અને કેથોડને જોડશો કે તરત જ આ દ્વિતીયક કોષ આપણને વિદ્યુત પ્રવાહ આપવાનું ચાલુ કરી દેશે. ત્યારે એનોડ ઉપરની પ્રક્રિયા Pb + SO4 2 gives PbSO4 + 2 ઇલેક્ટ્રોન. અહીંયા Pbનું ઓક્સિડેશન થાય છે અને Pb2+ માં રૂપાંતરણ પામે છે. એવી જ રીતે અહીંયા કેથોડ ઉપર PbO2 જેનું રિડક્શન થશે અને આપણને પ્રક્રિયા દરમિયાન આ રીતે વિદ્યુત પ્રવાહ મળે છે. તો સંપૂર્ણ પ્રક્રિયા થાય એટલે આપણે જોઈ શકીએ છીએ Pb + PbO2 + 2H2SO4 gives 2PbSO4 + 2H2. અહીંયા આપણે જે અભ્યાસ કર્યો એ અભ્યાસ આપણે જે જોઈ રહ્યા છે અથવા જે આપણે પ્રક્રિયા જોઈ રહ્યા છે, પ્રક્રિયા દરમિયાન આપણને 2 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન મળે છે. આપણે આપણા લેડ સંગ્રાહક કોષ દરમિયાન આપણે આ પ્રક્રિયા જોઈ, તો પ્રક્રિયામાં તમે જોઈ શકો છો Pbનું ઓક્સિડેશન થશે અને PbO2માં Pbનું રિડક્શન થશે, અને આપણને બંનેમાં PbSO4 મળે છે. તમે જ્યારે અહીંયા આપણે આ જે પ્રક્રિયા છે એને આપણે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કહીશું, કે જ્યારે આપણને સપ્લાય મળે છે ત્યારે. હવે આપણે એને ચાર્જ કરો તો એના માટે ચાર્જિંગ પ્રક્રિયા હોય. ચાર્જિંગ પ્રક્રિયા આને ઉલટાવી દેવામાં આવશે. આપણી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉલટાઈ જશે. કેવી રીતે? તો અહીંયા જે એનોડ અને કેથોડ છે
એની પ્રક્રિયા આપણે ઉલટાવી દેવાના. જ્યાં ઓક્સિડેશન થાય છે ત્યાં રિડક્શન કરવાનું, અને જ્યાં રિડક્શન થાય છે ત્યાં ઓક્સિડેશન કરવાનું. એટલે કે આપણે ઉલટો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલે આપણી આ પ્રક્રિયા ઉલટી જશે. 2PbSO4 પ્લસ 2H2 gives Pb પ્લસ PbO2 પ્લસ 2H2SO4 માં રૂપાંતર પામશે. એટલે દ્રાવણમાંથી Pb2 પ્લસ Pbના ધ્રુવ પર જમા થશે. અને આ રીતે આપણે લીડ સંગ્રાહક કોષની પ્રક્રિયા ઉલટાવી અને ચાર્જિંગ કરી શકીએ છીએ. તો આ રીતે ડિસ્ચાર્જિંગ શરૂઆતમાં થશે જ્યારે આપણે સપ્લાય મેળવીશું, જ્યારે વીજ પ્રવાહ આપતો બંધ થશે એટલે આપણે એને ચાર્જિંગ પ્રક્રિયા દ્વારા ફરી પાછું પુનર્જીવિત કરી શકીએ છીએ. એ દરમિયાન આપણે સલ્ફ્યુરિક એસિડ પણ દ્રાવણમાં ઉમેરવો પડે છે. તો આ રીતે આપણે દ્વિતીયક કોષમાં લીડ સંગ્રાહક કોષ કે જેનો ઉપયોગ આપણે મોટર વ્હીકલમાં કરી શકીએ છીએ. આમાં જેમ જેમ તમારે વધારે વિદ્યુત સ્થિતિમાન જોઈએ એમ આપણે આ એનોડ કેથોડના જે યુગ્મ છે એને આપણે ગુણકમાં વધારતા જઈશું અને આપણે વધારે વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ. નિકલ કેડમિયમ કોષ. તો નિકલ કેડમિયમ કોષ આપણો જે કોષ છે એ લીડ સંગ્રાહક કોષની સાપેક્ષે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો નિકલ કેડમિયમ કોષની પ્રક્રિયા આપણે સામાન્ય રીતે જોઈએ છે કે CD પ્લસ 2NiOH thrice gives CDO પ્લસ 2NiOH twice પ્લસ H2O. આ કોષ પણ આપણને લીડ સંગ્રાહક કોષની માફક જ પૂરતા પ્રમાણમાં આપણે વીજ પ્રવાહ આપે છે. બીજું એની વિશેષતા છે એનું આયુષ પણ લીડ સંગ્રાહક કોષ કરતાં વધારે છે. પણ એની એક મર્યાદા એવી છે કે એનું જે ઉત્પાદન છે એ ઘણું મોંઘું છે. એટલે આપણે એના ઉત્પાદન મોંઘું હોવાના કારણે વધારે પડતો આપણે લીડ સંગ્રાહક કોષનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો બળતણ કોષ વિશે અભ્યાસ કરવાનો છે. બળતણ કોષ એટલે શું? તો બળતણ કોષમાં જુદા જુદા બળતણ વાયુનું દહન દ્વારા એક જ તબક્કામાં દહન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો જે કોષ હોય એને બળતણ કોષ કહેવાય. બળતણ વાયુ હોય એની દહન પ્રક્રિયા દરમિયાન એક જ તબક્કામાં દહન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતો હોય તેવા કોષને આપણે બળતણ કોષ કહીએ છીએ. અહીં દહન પ્રક્રિયા દરમિયાન આપણને વિદ્યુત ઉર્જા મળવાની છે. તો આપણે જુદા જુદા બળતણ વાયુઓ જેમ કે હાઇડ્રોજન બળતણ તરીકે લઈ શકીએ, મિથેન બળતણ તરીકે લઈ શકીએ, મિથેનોલને બળતણ તરીકે લઈ શકીએ. આવા વગેરે જેવા બળતણોની રાસાયણિક ઉર્જા સીધી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું જે આ ઉપકરણ છે અથવા જે કોષ છે એને આપણે બળતણ કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. તો જ્યારે આ બળતણનું દહન થાય છે, દહન થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય, કારણ કે ઓક્સિજન સાથે સંયોજાશે અને એ રાસાયણિક પ્રક્રિયાનું ડાયરેક્ટ આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ છીએ. અહીં આપણે હાઇડ્રોજન બળતણ કોષ વિશે અભ્યાસ કરવાના છે, જેમાં હાઇડ્રોજનને આપણે બળતણ તરીકે ઉપયોગમાં લેવાના છે. આ હાઇડ્રોજન જે બળતણ કોષ છે એ હાઇડ્રોજન બળતણ કોષ એ આપણે જાણીએ છીએ કે આપણે વિદ્યુત ઉર્જા મેળવવા માટે કેટલાક થર્મલ પાવર સ્ટેશન, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન, આવા પાવર સ્ટેશનમાંથી વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ. પણ આવા જે થર્મલ પાવર સ્ટેશનો છે ત્યાં આગળ આપણે કોલસામાંથી પાણીની વરાળ મેળવી, એનાથી ટર્બાઇન ચલાવી અને આપણે વીજ પ્રવાહ મેળવીએ છીએ ત્યારે મોટાભાગનો જે ઉર્જાનો જથ્થો છે એનો વ્યય થાય છે. એટલે લગભગ એવા સંજોગોમાં 35% ઉર્જા જ આપણે રૂપાંતરણ કરી શકીએ છીએ. એટલે કાર્યક્ષમતા ખૂબ જ ઓછી હોય છે. એના બદલે આપણે બળતણ કોષની જ્યારે વાત કરીએ ત્યારે બળતણ કોષ એ ઊંચી કાર્યક્ષમતા ધરાવે છે. તો બળતણ કોષ લગભગ 70% કાર્યક્ષમતા ધરાવે છે. જે આપણે ઉર્જા એને આપીએ છીએ, બળતણનો ઉપયોગ કરીએ છીએ, બળતણનો આપણે લગભગ 70% એનું આપણે રૂપાંતરણ વિદ્યુત ઉર્જામાં કરી શકીએ છીએ. અને આ જે હાઇડ્રોજન બળતણ કોષ છે એનો ઉપયોગ અમેરિકામાં એપોલો અવકાશીય પ્રોગ્રામમાં એપોલો અવકાશયાન હતું એમાં આ બળતણ કોષનો ઉપયોગ કરેલો છે. તો અહીંયા આ એપોલો અવકાશયાન દરમિયાન જે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે બળતણ કોષનો ઉપયોગ કરેલો અને એની ઉપનિપત તરીકે પાણી વાપરવા માટે આપણને મળી શકે છે. આ રીતે એપોલો યાનમાં એનો ઉપયોગ કર્યો. હવે આપણે એની રચના સમજીએ છીએ. તો અહીંયા આગળ જોઈએ છે પ્રમાણે આપણા બળતણ કોષ જે હાઇડ્રોજન બળતણ કોષ છે, હાઇડ્રોજન બળતણ કોષમાં બરાબર કોષની વચ્ચે બે છિદ્રાળુ કાર્બનના પડદા છે
આ છિદ્રાળુ કાર્બનના પડદા એક પડદો એનોડ તરીકે વર્તે છે, બીજો પડદો કેથોડ તરીકે વર્તે છે, અને એમની વચ્ચે વિદ્યુત વિભાજ્ય એવું NaOH દ્રાવણ ભરેલું છે. અને એનોડ ઉપર બહારથી આપણે હાઇડ્રોજન વાયુ દાખલ કરીએ છીએ, જ્યારે કેથોડ ઉપર બહારથી આપણે ઓક્સિજન વાયુ દાખલ કરીએ છીએ. તો ઓક્સિજન તો હવામાંથી મળી રહેશે. આપણે હાઇડ્રોજનની વાત કરીએ, હાઇડ્રોજન આપણે પ્રોવાઈડ કરીશું, એટલે આપણે અહીંયા આગળ આપણા બળતણ કોષમાં પ્રક્રિયા થશે. એ પ્રક્રિયામાં આપણે કેથોડ ઉપરની પ્રક્રિયા જે O2 + 2H2O + 4 ઇલેક્ટ્રોન gives 4OH-. એનોડ ઉપરની પ્રક્રિયા જોઈએ છે 2H2 + 4OH- + 4H2O + 4 ઇલેક્ટ્રોન, અને આ બંને પ્રક્રિયાની એકંદર પ્રક્રિયા જોઈએ 2H2 + O2 gives 2H2. તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનના દહનની પ્રક્રિયા છે. અને હાઇડ્રોજનના દહનની પ્રક્રિયા દરમિયાન આપણે જોઈએ બાહ્ય પરિપથમાંથી 4 ઇલેક્ટ્રોનની આપલે થાય છે અને આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. તો આ રીતે આપણે બળતણ કોષ દ્વારા વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ. અને બળતણ કોષની ઉપનિપદમાં અહીં આપણે પાણીની વરાળ જે બહાર જતી દેખાય છે, તે પાણીની વરાળ છે એને આપણે ઠંડી પાડી અને આપણે એ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે બળતણ કોષ દ્વારા આપણે વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ. તો બળતણ કોષની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે બળતણ કોષ એક તો અવાજનું પ્રદૂષણ થતું નથી. અહીંયા આગળ આપણે જ્યારે કાર્યશીલ હોય ત્યારે કોઈ અવાજ થતો નથી. જ્યારે આપણે થર્મલ પાવર સ્ટેશનમાં પુષ્કળ પ્રમાણમાં આપણને અવાજનું પ્રદૂષણ જોવા મળે છે, પણ અહીં આગળ એવું જ કોઈ પ્રદૂષણ જોવા મળતું નથી. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ તો કાર્યક્ષમતા પણ આપણા થર્મલ પાવર સ્ટેશન એની સાપેક્ષે ઘણી વધારે 70% કાર્યક્ષમતા ધરાવે છે. તો અહીંયા એ ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા આપણે આ બળતણ કોષને પણ સમજ્યા. હવે આપણે ક્ષારણ જોવાના છે. ક્ષારણ એટલે શું? આપણે બધા જ ક્ષારણને બહુ સારી રીતે ઓળખીએ છીએ. આપણા ઘરે જે પણ ધાતુ આપણે લાવીએ છીએ, તાંબુ હોય, એલ્યુમિનિયમ હોય કે લોખંડ હોય, તરત એના ઉપર કાટનું પડ ચડી જાય છે, જેને આપણે ક્ષારણ તરીકે ઓળખીએ છીએ. તો ક્ષારણ એ શું છે? તો ધાતુ એ હવામાં રહેલા ભેજ અને હવામાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈ ઓક્સાઇડનું પડ બનાવે છે, જેને આપણે ક્ષારણ તરીકે ઓળખીએ છીએ. આપણા ઘરે તાંબાના પાત્રો હોય તો તમે મૂકી રાખો, તાંબા પિત્તળના વાસણો, તો એ સમયાંતરે આના ઉપર લીલા રંગના ક્ષાર થશે, જેને આપણે ક્ષારણ તરીકે ઓળખીએ છીએ. લોખંડના કોઈ સાધનો અથવા લોખંડનું કોઈ આપણે જાળી કેવું નંખાયું હોય તેના પર બ્રાઉન રંગનો ક્ષાર જમા થાય છે, જેને આપણે ક્ષારણ તરીકે ઓળખીએ છીએ. એલ્યુમિનિયમના જે વાસણો છે એ પણ ઝાંખા થઈ જાય છે, એના ઉપર પણ આ રીતે ઓક્સાઇડનું પડ ચડે, જેને ક્ષારણ કહેવાય. તો એક પણ ધાતુ જે આપણે વાતાવરણમાં સંપર્કમાં હોય અને સક્રિય હોય, મતલબ જે હવાના સાથે સરળતાથી સંયોજાઈ શકતી હોય, ઉમદા ધાતુ ના સંયોજાઈ શકે, પણ કેટલીક ધાતુઓ જે છે જે હવા સાથે સંયોજાઈને એને ઓક્સાઇડ બને છે ત્યારે એમનું ક્ષારણ થાય છે. અહીંયા આપણે લોખંડમાં ઉપર થતું ક્ષારણ સમજવાના છે. તો લોખંડનો સળિયો હોય તો લોખંડના સળિયા ઉપર આપણે કોઈ એક જગ્યાએ જ્યારે ક્ષતિગ્રસ્ત ભાગ હોય ત્યાં અંદર લોખંડ શુદ્ધ અવસ્થામાં મળશે, જેને આપણે એનોડ તરીકે ઓળખવાના છે. લોખંડના સળિયા ઉપર ક્યાંક ક્ષતિ સર્જાય, ક્યાંક ઘા પડે એવી જગ્યાઓ જ્યાં શુદ્ધ Fe એ ડાયરેક્ટ હવાના સંપર્કમાં આવશે. તો એ હવાના સંપર્કમાં આવશે એવું જે Fe છે એ આપણું અહીંયા એનોડ બનવાનું છે. અને સળિયામાં કોઈ અશુદ્ધિ સ્વરૂપે કોપર કે એવી ધાતુનો કોઈ કણ હોય, કારણ કે જ્યારે બનતો હોય ત્યારે કેટલાક પાર્ટિકલ્સ અશુદ્ધિ સ્વરૂપે હોય કે જે કેથોડ તરીકે, જેની ઓક્સિડેશન પોટેન્શિયલ આયન કરતાં ઓછો હોય અથવા રિડક્શન પોટેન્શિયલ આયન કરતાં વધારે હોય, એવી ધાતુના પાર્ટિકલ્સ એ બિંદુ એ સમયે આપણે કેથોડ તરીકે વર્તે છે. એટલે અહીંયા સળિયામાં જે શુદ્ધ લોખંડનો ભાગ છે એ આપણો એનોડ બનશે અને અશુદ્ધિનો ભાગ છે આપણો કેથોડ બનશે. અને જે શુદ્ધ લોખંડની આપણે વાત કરીએ છીએ ત્યાં આગળ ઓક્સિડેશન થશે, 2Fe gives 2Fe2++ 4 ઇલેક્ટ્રોન, અને આપણે એનું પોટેન્શિયલ મૂલ્ય છે -0.44 વોલ્ટ. એવી જ રીતે વાતાવરણમાં H+ હોય, કેવી રીતે H+? તો વાતાવરણમાં રહેલો ભેજ અને આપણે ઉચ્છ્વાસવાળા નીકાળેલો કાર્બન ડાયોક્સાઇડથી કાર્બોનિક એસિડ બનશે H2CO3,
અને H2CO3માંથી આપણને H પ્લસ મળે છે. શું મળે છે? H પ્લસ. તો H પ્લસની હાજરીમાં આ જે O2 છે એનું રિડક્શન થશે, ઓક્સિજનનું રિડક્શન થશે, અને O2 પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન ગીવ્સ 2H2O પ્રક્રિયા થશે અને O2નું અહીંયા આગળ રિડક્શન થશે. તો અહીંયા હવામાં રહેલા O2નું રિડક્શન જે કેથોડ ઉપરની પ્રક્રિયા છે, અને ધાતુ જે હવાના સંપર્કમાં આવે છે એનું ઓક્સિડેશન એ એનોડની પ્રક્રિયા છે. અને એકંદર પ્રક્રિયા આપણે જોઈએ છે 2Fe પ્લસ O2 પ્લસ 4H પ્લસ ગીવ 2Fe2 પ્લસ 2H2. અને આપણી આ પ્રક્રિયા દરમિયાન આખું જો એનોડ અને કેથોડની આપણી પ્રણાલી છે ને આપણી કોષ કહીએ તો કોષનો પોટેન્શિયલ થશે 1.67 વોલ્ટ. અગાઉ આપણે ભણી ગયા કે જ્યારે કોષનો પોટેન્શિયલ ધન હોય ત્યારે એ પ્રક્રિયા આપમેળે થશે. આપણી આ પ્રક્રિયા આપમેળે થાય છે, ક્ષારણની પ્રક્રિયા આપમેળે થાય છે. તો આ રીતે આપણે ક્ષારણ કેવી રીતે થાય છે, અને હવે ઉત્પન્ન થયેલું જે Fe2 પ્લસ છે એ જ્યારે હવાના સંપર્કમાં આવશે, કારણ કે એ Fe2 પ્લસ ક્યાં હશે? તો આપણો જે સળિયો છે તો આ જે ધાતુ છે એની સપાટી ઉપર હશે, અને એ Fe2 પ્લસ ફરી ઓક્સિજનના દ્વારા Fe3 પ્લસમાં ઓક્સિડેશન પામશે. એટલે હવાના સંપર્કમાં સપાટી ઉપર રહેલો Fe2 પ્લસ ફેરિકમાં ફેરવાય છે, Fe3 પ્લસમાં ફેરવાય છે, અને Fe3 પ્લસમાં ફેરવાયા પછી એ પાણી સાથે અને હાઇડ્રોક્સાઇડ આયન સાથે સંયોજાઈ અને બનશે Fe2O3. એટલે કે Fe3 પ્લસ એ ઓક્સિજન સાથે સંયોજાઈ અને Fe2O3 ઇન્ટુ XH2O જલીય ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર પામશે, અને જલીય ફેરિક ઓક્સાઇડ જેને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આ Fe3 પ્લસ એ ઓક્સાઇડ સાથે સંયોજાઈ Fe2O3 અને વાતાવરણનો ભેજ એટલે કે XH2O એમ કરી અને આપણે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ જેને કાટ કહીએ છીએ, અને આ રીતે આપણું લોખંડ એ કાટમાં રૂપાંતર પામે છે. અને આ જે કાટ લાગવાની પ્રક્રિયા છે એનાથી પુષ્કળ નુકસાન થાય છે. વિશ્વમાં આપણે ક્ષારણના કારણે ઘણી બધી મુશ્કેલી સર્જાય છે. એક તો આપણે જે પણ ધાતુ માટે ખર્ચ કર્યો છે એ ખર્ચનો વ્યય થાય છે, સાથે સાથે કેટલીક વખત આપણે હોનારત પણ ટાળી શકીએ છીએ જો ક્ષારણ અટકાવી શકીએ તો. ધારો કે લોખંડના પુલ હોય એને કાટ લાગતો અટકાવીએ તો એનાથી મોટી સમસ્યાઓ અથવા મોટી હોનારત સર્જાતી હોય તો પણ એને પણ આપણે અટકાવી શકીએ છીએ. તો ક્ષારણ અટકાવવાથી આપણે આવી દુર્ઘટનાઓ સાથે સાથે આપણે આર્થિક રીતે જે આપણને મુશ્કેલી પડે છે, કારણ કે જેટલી પણ આપણે ધાતુ ખરીદીએ છીએ લોખંડ કે એ બધી જ ધાતુ જો કાટ લાગે તો એનાથી ઘણું બધું આર્થિક નુકસાન પણ થતું હોય છે. તો ક્ષારણ અટકાવવા માટેના ઉપાયોમાં આપણે પહેલો ઉપાય જોઈએ છે ધાતુની સપાટી ઉપર રંગ અથવા તો કેટલાક રસાયણો જેવા કે બિસ્ફિનોલ જેવા પદાર્થનું આપણે પડ ચડાવી દઈએ તો આપણે ક્ષારણ અટકાવી શકીએ છીએ. કારણ કે ક્ષારણ થવા માટેની સૌથી અગત્યની બાબત છે ધાતુ હવા અથવા ભેજના સંપર્કમાં આવે છે. જો આપણે આવી રીતે રંગ અથવા તો આવું રસાયણ લગાડી દઈએ તો આપણે એક ક્ષારણને અટકાવી શકીએ છીએ. બીજું આપણે જોઈએ છે એ પ્રમાણે કે લોખંડ કરતાં વધારે સક્રિય એવી ટીન, જસત અને મેગ્નેશિયમ Sn, Zn અને Mg જેવી ધાતુનો ઉપયોગ કરી અને આપણે ક્ષારણને અટકાવી શકીએ. એટલે આપણે ઘણી વખત ગેલ્વેનાઇઝિંગ કરીએ છીએ. તો અહીંયા આગળ શું હોય તો જસત, Mg અને આ જે ધાતુઓ છે એ ધાતુઓની સક્રિયતા વધારે છે, એટલે એને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે લોખંડ સાથે જોડી દઈએ, તો એવા સમયે આપણી આ જે વધારે સક્રિય ધાતુઓ એ એનોડ બની જશે અને આપણું જે લોખંડ છે એ કેથોડ બની જશે. એટલે જ્યારે ક્ષારણ થાય અથવા તો ઓક્સિડેશન થાય તો આપણી આ ધાતુઓનું થશે, Sn, Zn અને Mgનું થશે, લોખંડનું ક્ષારણ થશે નહીં. એટલે આપણે જાણીએ છીએ કે ઘણી વખતે દરિયામાં જે સ્ટીમરો હોય લોખંડની હોય પણ એને કાટ નહીં લાગે. કેમ? કારણ કે એની નીચે આપણે મેગ્નેશિયમ ધાતુના ચોસલા લગાડીએ છીએ અને એ પાણીના સંપર્કમાં હોય, એટલે મેગ્નેશિયમ ધાતુ હોય એનું ક્ષારણ થાય, લોખંડ એ વખતે કેથોડ બની જશે એટલે એનું ક્ષારણ થશે નહીં, કારણ કે લોખંડ ઉપર એ વખત રિડક્શન થશે અને ઓક્સિડેશન ક્યાં થશે તો આપણે જે એનોડ તરીકે જે ધાતુ લગાડીએ છીએ એને આપણે એનું ઓક્સિડેશન થશે. અને માટે એવા જે એનોડ છે એને આપણે સેક્રિફાઇશિયલ
એનોડ તરીકે ઓળખીએ છીએ. બલિદાન આપનાર એનોડ તરીકે ઓળખીએ છીએ. તો બલિદાન આપનાર ધ્રુવો એવા SN, ZN અને Mgના ઉપયોગ દ્વારા આપણે લોખંડનું રક્ષણ કરી શકીએ છીએ. માટે આપણે એમને બલિદાન આપનાર એનોડ તરીકે ઓળખીએ છીએ.